ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. તેમની સૌથી પ્રચલિત અને ભયંકર યુદ્ધકથા મહિષ્મતી નગરીના શક્તિશાળી રાજા કાર્તવીર્ય અર્જુન, જેને 1000 હાથ હોવાને કારણે સહસ્ત્રાર્જુન પણ કહેવાતો, સાથે જોડાયેલી છે. એકવાર રાજા સહસ્ત્રાર્જુન પોતાની વિશાળ સેના સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. થાકીને તે મહર્ષિ જમદગ્નિના આશ્રમમાં આરામ કરવા રોકાયો. મહર્ષિ જમદગ્નિ પાસે કામધેનુ નામની એક ચમત્કારિક ગાય હતી. આ ગાયની મદદથી ઋષિએ રાજા અને તેની હજારો સૈનિકોની સેના માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી દીધી. ગાયનો આવો અદ્ભુત ચમત્કાર જોઈને રાજા સહસ્ત્રાર્જુનના મનમાં લોભ જાગ્યો. તેણે ઋષિ પાસે કામધેનુ ગાય માંગી, પરંતુ ઋષિએ સ્પષ્ટ ના પાડી. આથી અહંકારી રાજાએ પોતાના સૈનિકોને આદેશ આપીને બળજબરીથી ગાયનું અપહરણ કર્યું અને પોતાની સાથે રાજમહેલ લઈ ગયો. જ્યારે ભગવાન પરશુરામ આશ્રમ પાછા ફર્યા અને તેમને પિતાના અપમાન અને ગાયના અપહરણની જાણ થઈ, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. તેઓ પોતાનું પ્રખ્યાત શસ્ત્ર ફરસો અને ધનુષબાણ લઈને મહિષ્મતી નગરી પહોંચ્યા અને રાજાને યુદ્ધ માટે પડકાર્યો. સહસ્ત્રાર્જુને પોતાની વિશાળ સેના પરશુરામ પર છોડી દીધી, પરંતુ પરશુરામે એકલે હાથે આખી સેનાનો નાશ કર્યો. અંતે પરશુરામ અને સહસ્ત્રાર્જુન વચ્ચે ભીષણ યુદ્ધ થયું. સહસ્ત્રાર્જુન 1000 હાથ અને અનેક શસ્ત્રો હોવા છતાં ભગવાન પરશુરામના પ્રચંડ ક્રોધ સામે ટકી શક્યો નહીં. પરશુરામે પોતાના ફરસાથી તેના 1000 હાથ કાપી નાખ્યા અને તેનું મસ્તક ધડથી અલગ કરી તેનો વધ કર્યો. ત્યારબાદ તેઓ કામધેનુ ગાયને સન્માનપૂર્વક આશ્રમ પાછી લાવ્યા. સહસ્ત્રાર્જુનના વધથી તેના પુત્રો બદલાની ભાવનાથી બળી રહ્યા હતા. એક દિવસ જ્યારે પરશુરામ અને તેમના ભાઈઓ આશ્રમમાં ન હતા, ત્યારે સહસ્ત્રાર્જુનના પુત્રોએ આશ્રમ પર છૂપો હુમલો કર્યો. તેમણે ધ્યાનમાં બેઠેલા મહર્ષિ જમદગ્નિની કાયરતાપૂર્વક હત્યા કરી નાખી. જ્યારે પરશુરામ પાછા ફર્યા અને પિતાના લોહીલુહાણ મૃતદેહને જોયો, ત્યારે તેમની માતા રેણુકા વિલાપ કરતા પોતાની છાતી પર 21 વખત પ્રહાર કરી રહ્યા હતા. અત્યાચારી અને અધર્મી રાજાઓના આ નીચ કૃત્યથી ક્રોધિત થઈને ભગવાન પરશુરામે એક ઐતિહાસિક અને ભીષણ પ્રતિજ્ઞા લીધી: હું આ પૃથ્વી પરથી અધર્મી અને અત્યાચારી ક્ષત્રિય રાજાઓનો નાશ કરીશ. ત્યારબાદ તેમણે પૃથ્વી પર ફરીને અત્યાચારી શાસકોનો અંત કર્યો.